જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। જો તમારે બહાર જેવી જ ઘરે દાબેલી બનાવવી હોય તો તમે આ રેસીપી જરૂર જોજો અને તેનો મસાલો પણ આપણે બનાવીશું, જેનાથી દાબેલી એકદમ ટેસ્ટી બને છે। તો આપણે પહેલાં આ દાબેલીનો મસાલો બનાવીશું। તો મસાલો બનાવવા માટે 1 કપ જેટલા ધાણા લીધા છે, આખા ધાણા લેવાના છે। 1 કપ ધાણા, 3 ચમચી જેટલી વરિયાળી, 12 નંગ જેટલી મરી, 2 એલચીના દાણા અને 6 જેટલા લવિંગ લીધા છે, 2 નંગ તજ લીધા છે અને આંબલી છે એ આવી રીતે 4-5 જેટલી આટલી આંબલી નાખવાની છે અને 2 તમાલપત્ર। આ બધી વસ્તુને આપણે શેકી લઈશું। દાબેલીનો મસાલો આપણે રેડીમેડ નથી લેવાનો અને ઘરે જ બનાવવાનો છે। તો ચાલો પહેલાં આને આપણે શેકી લઈએ। આ બધા જ મસાલાને આપણે સારી રીતે શેકી લેવાના છે। તો જ્યાં સુધી થોડા હલકા બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાના છે। હવે આ બધા જ મસાલા શેકાઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું। હવે જે તલ અને સૂકું ટોપરું મરચું બાકી છે તેને આપણે શેકી લઈશું। હવે 2 લાલ મરચાં, 3 ચમચી જેટલા તલ અને 2 ચમચી જેટલું સૂકું ટોપરું આ વાટકામાંથી ખમણીને લીધું છે। આ ત્રણેય વસ્તુને અલગથી શેકી છે, કારણ કે આને આપણે વધારે બ્રાઉન થવા દેવાની છે, એટલે આને આપણે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકીશું। હવે આ મસાલા બ્રાઉન થઈ ગયા છે। આપણે તો આ બધા જ મસાલાને સાથે મિક્સરમાં પીસી લઈશું। આ બધા જ મસાલા પીસાઈ ગયા છે અને એકદમ ઝીણો નથી કરવાનો, આ રીતે થોડો જાડો રાખવાનો છે। હવે તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડુંક મીઠું, 1 ચમચી જેટલું મીઠું નાખશું અને એમાં થોડું આપણે તેલ ઉમેરશું। 2 ચમચી જેટલું તેલ છે, જરૂર મુજબ નાખશું। આ રીતે મસાલાને મિક્સ કરી લઈશું। હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે। આમાં તમે લાલ મરચું પણ એડ કરી શકો, પણ મેં અહીંયા નથી નાખ્યું, આપણે વઘારમાં લઈશું। હવે આપણે પહેલાં મીઠી ચટણી બનાવી લઈશું। તો તેના માટે અહીં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે, જે ઉફાળું લીધું છે અને તેમાં હું 100 ગ્રામ જેટલો ખજૂર એડ કરીશ અને 25 ગ્રામ જેટલી આંબલી છે તે એડ કરી છે। 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે હવે ઉકળવા મૂકી દઈશું। આ ટેસ્ટી દાબેલી માટે આપણે ગ્રીન ચટણી રેડી કરીશું। તો તેના માટે મેં લીધા છે 1/2 કપ જેટલા ધાણા, 3 નંગ મરચી અને 2 નંગ આદુના ટુકડા। ચટણી ઘટ્ટ થાય તે માટે 10-15 જેટલા શીંગના દાણા, થોડીક આઈસ ક્યુબ એડ કરીશું જેથી ચટણી ગ્રીન ને ગ્રીન જ રહે, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। જરૂર મુજબ પાણી નાખી અને આપણે આને મિક્સરમાં પીસી લઈશું। ગ્રીન ચટણી રેડી છે। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। આ ચટણીને મેં બાઉલમાં લઈ લીધી છે। હવે આપણે શીંગના દાણા શેકીશું। અહીં મેં 1/2 કપ જેટલા શેકેલી શીંગના ફાડા રેડી રાખ્યા છે। તો તેની હવે આપણે મસાલા શીંગ બનાવીશું। તો તેના માટે મેં 1 ચમચી જેટલું તેલ મૂક્યું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે થોડી હિંગ નાખીશું, હળદર નાખશું, લાલ મરચું નાખવાનું છે, 1 ચમચી જેટલું લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખી આ બધી વસ્તુને સારી રીતે શેકાવા દઈશું। પછી તેમાં આપણે આ શીંગ એડ કરી દઈશું। એકદમ મસ્ત કલર આવી જશે। હવે તેમાં આપણે આમચૂર પાવડર એડ કરીશું, જેથી મસ્ત ખાટો ટેસ્ટ આવી જાય અને તમે જરૂર લાગે તો દળેલી સાકર પણ એડ કરી શકો, પણ અહીંયા મેં અવોઇડ કરી છે। હવે આ મસાલા શીંગ શેકાઈ ગઈ છે, તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે બટાકાનું સ્ટફિંગ રેડી કરીશું। હવે બટાકાના સ્ટફિંગ માટે અહીં મેં 10 નંગ જેટલા બટાકા લીધા છે। તો તેને હવે બરાબર આપણે આ રીતે મસળી નાખીશું અને સ્ટફિંગ માટે રેડી કરીશું।
અહીં મેં 10 નંગ બટાકા માટે 3 ચમચી જેટલો મસાલો લીધો છે. હવે તેમાં થોડું પાણી એડ કરીને તેને ઢીલો કરી દઈશું એના વઘાર માટે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં થોડી અડધી ચમચી જેટલી જ હળદર અને 2 મોટી ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે વઘારમાં જ એડ કરવાનું છે. તેને બરાબર હલાવી અને અહીંયા જે આપણે મસાલો બનાવ્યો હતો એ એડ કરી દેવાનો છે. આમાં તેલનું પ્રમાણ વધારે જ લેવાનું છે, પણ અહીં મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. એકદમ સરસ લાલ થઈ ગયું છે. હવે તેમાં આપણે જે આ બટાકાનો મસાલો કર્યો છે તે આપણે આમાં એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું. હવે આપણે આમાં થોડું મીઠું એડ કરીશું અને આપણે જે મીઠી ચટણી બનાવી છે તે આની અંદર એડ કરવાની છે. તો હું આમાં 2 ચમચી મીઠી ચટણી એડ કરું છું. જનરલી દાબેલીનું જે સ્ટફિંગ હોય છે એ ઢીલું હોય છે, તો તેમાં હું થોડું પાણી પણ એડ કરીશ આ રીતે અને બરાબર હલાવી લેવાનું છે. આ રીતે બરાબર હલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે ઢીલું છે આ સ્ટફિંગ, તેમ છતાં પણ જો એવું લાગે કે પાણી નાખવું છે તો તમે થોડું પાણી હજુ પણ એડ કરી અને ઢીલું કરી શકો. હવે આને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. હવે આપણું આ સ્ટફિંગ તૈયાર છે, તો બહાર જે રીતે હોય છે તે રીતે આપણે એને રેડી કરીશું. તો તેના માટે આપણે ઉપરથી મસાલા સિંગ એડ કરીશું. આ રીતે મસાલા સિંગ નાખવાની છે. થોડા દાડમના દાણા એડ કરીશું અને સેવ નાખીશું. જ્યારે મહેમાન હોય ત્યારે આ રીતે બનાવેલું હોય તો પછી દાબેલી ભરવામાં ખૂબ જ સરળતા રહે છે. એટલા માટે આ રીતે આપણે બધું રેડી કરી દઈશું અને ઉપરથી થોડા આપણે ધાણા આ રીતે ગાર્નિશ કરી દઈશું. આપણે જે આ દાબેલીનો મસાલો બનાવ્યો છે તે આપણે 3 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. ફ્રીજમાં 3 મહિના સુધી સારો રહે છે, તો તમે જરૂર આ મસાલો બનાવજો. અહીં મેં 4 નંગ દાબેલીના પાવ લીધા છે. હવે તેને આપણે આ રીતે કટિંગ કરીશું. પાછળથી પેક રાખવાનું છે આ રીતે. હવે તેમાં આપણે પહેલા ગ્રીન ચટણી લગાવીશું આ રીતે. પછી આ મીઠી ચટણી આમાં લગાવીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને થોડા પહેલાં આપણે કાંદા આમાં એડ કરી દઈશું, થોડા દાડમના દાણા એડ કરી દઈશું અને મસાલા સિંગ નાખી અને પછી આપણે આ સ્ટફિંગ નાખીશું. આ સ્ટફિંગ આ રીતે આપણે ભરી દેવાનું છે. હવે પાછું ઉપરથી આપણે આ રીતે કાંદાને લગાવી દેવાના છે અને દાડમના દાણા પણ લગાવી દેવાના છે આ રીતે. અને તેને આપણે શેકવા માટે મૂકી દઈશું. આ રીતે આપણે પહેલાં બધી ભરી લઈશું અને પછી શેકીશું. હવે આપણે દાબેલીને શેકી લેવાની છે. મેં શેકવા માટે બટર લીધું છે, તમે તેલ પણ લઈ શકો. તો આપણે આ બધી દાબેલીને સારી રીતે શેકી લઈએ. હવે દાબેલી સરસ શેકાઈ ગઈ છે, તેને હવે આપણે એક પ્લેટમાં લઈશું. હવે આપણે આ બધી જ દાબેલીને આ રીતે સેવવાળી કરી દઈશું અને સર્વ કરીશું. તો તૈયાર છે બહાર લારી જેવી જ સ્વાદિષ્ટ દાબેલી. તમે પણ આ રીતથી જરૂર બનાવજો. તમને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.